જય ગૌમાતા મિત્રો, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ મંથલી મિત્રો, આજે આપણે આ મેથી, લીલી મેથી છે એને ઉપાડવાનું કામ ચાલુ છે. સંપૂર્ણ પ્રાકૃતિક, કોઈ પણ પ્રકારની દવા, રાસાયણિક ખાતર વગર, માત્ર ગાય માતાના ગોબર અને ગૌકૃપામૃતમ, ગાયનું દૂધ, ગોળ. એની વાત કરીએ તો આપણે દૂધ ગોળનો એક જ સ્પ્રે આમાં કર્યો છે. અને આ મેથી આજે લગભગ 26 દિવસની થઈ છે. 26 દિવસમાં મેથી તૈયાર થઈ ગઈ છે. જે આવી સરસ મજાની મેથી છે. માત્ર 3 પિયત આપવામાં આવ્યા છે આને, અને એક વખત ગોબર ગેસની સ્લરી પાણી સાથે આપવામાં આવી છે. કોઈ યુરિયા, કોઈ વસ્તુની જરૂર નથી. અને એકદમ લીલી, કોઈ પણ પ્રકારનો રોગ જીવજંતુ આની અંદર નથી. ને આટલા મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જે આપણે સિઝનની અંદર, આપણે જ્યારે ચોમાસું, ઉનાળાની અંદર મેથી બજારમાં બહુ મોંઘી હોય અને અતિશય દવાનો ઉપયોગ કરવામાં આવતો હોય, છતાં પણ સારી ના હોય, તો અત્યારે જ્યારે આવી સરસ મજાની સિઝનની અંદર મેથી તૈયાર થતી હોય, એને જો આપણે આવી રીતે અત્યારે સૂકવણી કરી અને સ્ટોરેજ કરી લઈએ, તો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે એનો આપણે ઉપયોગ કરી શકીએ. એવા હેતુથી અમે આ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. અને આ બધી મેથીની સૂકવણી કરવામાં આવશે. અને આખા વર્ષ માટે અમારે અહીંયા ગુરુકુળમાં બાળકો અભ્યાસ કરે છે. 400 બાળકો હોસ્ટેલની અંદર છે. જ્યારે જરૂર પડે ત્યારે આ સૂકવેલી મેથીને પાછળ આપણે ઉપયોગ કરીએ છીએ. સંપૂર્ણ પ્રાકૃતિક, ઝેર મુક્ત આવી સરસ મજાની મેથી એ સૂકવણી કરવા માટેની તૈયારી ફૂલ ચાલુ છે. આ લગભગ 10 દિવસ કામ ચાલશે. એટલી ઝાઝા પ્રમાણમાં મેથીનું વાવેતર કરવામાં આવ્યું છે. ને મેથીની સાથે પારા ઉપર મૂળાનું વાવેતર કર્યું હતું. તો એ સરસ મજાના મૂળા પણ આપણને તૈયાર થઈ ગયા છે. એ બધા મૂળા ખાશે. અને આ મેથી છે એકદમ લીલી. તો તમે પણ આવી રીતે જો બધા ખેડૂતો અને નાના નાના ટેરેસ ગાર્ડનની અંદર, કિચન ગાર્ડનની અંદર પણ આવી સિઝનમાં જ્યારે જે શાકભાજી થતું હોય, કુદરતી રીતે જ સારું થતું હોય, કોઈ પણ દવા ખાતરની જરૂર હોતી નથી, ત્યારે જો એને કરી અને સૂકવી અને એનો ઉપયોગ કરવામાં આવે, તો આપણને ઝેર વગરનું ગમે ત્યારે આપણા ફેમિલી, કુટુંબની અંદર શાકભાજી મળી રહે. જય ગૌ માતા.